જો હાલીસા ગામે હું આવી ગયો છું અને અહીંયા કોઈ પણ જાતની પગની નસ દબાતી હોય, રોજન હોય કે કરતર થતી હોય કે કોઈ પણ દબા એ હાલીસામ રોજન મંત્રે છે. એક આ રમેશભાઈ છે અને ત્યાં ડેરીકન પણ કોઈ પણ માણસ મંત્રી શકે છે. આ ભાઈ આ છે આપણું ગામ હાલીસા, મારું ગામ રાજકોટ. આ કાલાવડ રોડ ઉપર. આ રાજકોટથી આવ્યા છે કાલાવડ રોડ ઉપર. કાલાવડ રોડ ઉપર. અને જુઓ એમને રોજન મંતરવાની છે ત્યારે રાકેશભાઈ લઈવા. અને આ રાકેશભાઈ લઈને આવ્યા છે. તમારું ગામ દડપ. દડપથી લઈને આવ્યા છે. અને આ રમેશભાઈ હાલીસાના છે તે રોજન મંતર છે. આ ડૉક્ટર પણ નહીં મટાડી શકતા પણ આ રમેશભાઈ મટાડી દે. ચાલો જુઓ તમે રોજન કઈ દ્વારકાનાથની દયા છે. કોઈ પણ જાતનું રોજન હોય તો મટી જાય છે. મટી ગયા પછી રમેશભાઈ જે કહે એ કરવાનું હોય છે. કોઈ પણ આ નસ દબાતી હોય સાયટિકા માટેનું છે. રમેશભાઈ તમને સરસ મજાનું કરિયાલ છે અને એ મટી જાય પછી કૂતરોને બુંદીના લાડવા અથવા લોટ બાજરીનો લાવો, ઘઉંનો લાવો 2.5 કિલોનું રોજ જેમ જેમ તમે નીરસો એમ ઓછું થઈ જશે. એ રમેશભાઈ બોલે કે સાયટિકા માટે આખો પગ ફાટે ને આખા પગે કરતર થાય. એના હિસાબે કેરોનો ભાગ કમરનો ભાગ દુખાવો થાય અને એના હિસાબે આ બધું લોહી ઓછું પડતું રહે. અને અમે જેમ આ મંત્રી તેમ વેસી ઉતર એ રીતે આગળ નીચે ઉતર અને પાવલોમાં ભારે લાગે, પંજામાં જનજના થાય, પંજામાં ખાલી જ થઈ જાય. અને ડૉક્ટરનું કહેવાનો મતલબ કે પહેલો મનકો કે બીજો મનકો આવે એને L4-5, L4-6 એ નામ દેવામાં આવે છે. એ સાયટિકાનું નામ દેવાય છે. બરાબર, ધન્યવાદ. જય માતાજી.